વડોદરામાં કલેક્ટરની અધ્યક્ષતામાં એમપી એમએલએ સંકલન બેઠક મળી। સંકલન બેઠક બાદ બે ધારાસભ્યોની નારાજગી દૂર। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની નારાજગી સમાપ્ત થઈ। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની નારાજગી પણ દૂર થઈ। બંને ધારાસભ્યોએ બેઠક બાદ નિવેદન આપ્યું। આજની બેઠકમાં અમારા કામોની મંજૂરી મળી। બેઠકમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો હોવાનું જણાવ્યું। અમારા જે જૂના મુદ્દાઓ વર્ષો 2 વર્ષથી નગરપાલિકા ડિક્લેર થયા પછી જમીન વગર ડ્રેનેજના કામોની આગળ કાર્યવાહી અને ટેન્ડર પ્રક્રિયા ના થતી હોય એની આજે ચર્ચા કરવામાં આવી છે। કારણ કે વાઘોડિયામાં ખૂબ જૂની ગટરો હોય અને વસ્તી વધી હોય એટલે ગટરના ભરાવાના પ્રશ્નોના કારણે ગ્રામજનોની ખૂબ રજૂઆતોના કારણે અમે જે કંઈ અમારા જૂના પ્રશ્નો છે એની પહેલાં પ્રાયોરિટી આપીને એ કામો પૂરા કરવામાં આવે એની આજે રજૂઆત કરવામાં આવી। એમાં કલેક્ટરશ્રીએ આજે જમીન ફાળવણીની મંજૂરી આપી દીધી છે। અનગઢ ગામ મહીસાગર પાણી પુરવઠા જૂથ યોજનામાં 52 ગામોને જે પાણી મળે છે એ પાણી સારી ક્વોલિટીની સારી ગુણવત્તાનું નથી મળતું। કારણ કે જે જગ્યાએ બોર કરવામાં આવ્યો છે બોર સ્મશાનની બાજુમાં હોય અને બાજુમાં ને ડાયરેક્ટ પાણી લેવાતું હોય એટલે માછલી અને એ બધી જ વસ્તુ આ બોરના પાણીની અંદર આવતી હોય એટલે પાણીની સ્મેલ પણ આવતી હોય, પાણી ડોળું આવતું હોય। એની રજૂઆત વારંવાર ગ્રામજનોની હતી। એના માટે થઈને મહીસાગરની અંદર નવો એક ફ્રેન્ચવેલ બનાવીને આ યોજનાનો લોક ઉપયોગી બને એની પણ જે રજૂઆત કરવામાં આવી હતી એની આજે દરખાસ્ત કરવાની મંજૂરી આપી દીધી છે। બીજા પ્રવાસનના જે કંઈ યાત્રાધામના મંદિરોની જૂની દરખાસ્તો કરી હતી એ હજી સુધી મંજૂર નથી થઈ એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે। જે તે પલાસવાળા ફાટક પર જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ બાબતનો રેલવે વિભાગના અધિકારી આરએનબીના અધિકારીઓ સાથે આજે ચર્ચા થઈ છે અને ફાટક પહોળો કરવા, રસ્તા પહોળા કરવા, ડાયવર્ઝન વધારવા બાબતની ચર્ચાઓ થઈ છે જેથી ટ્રાફિકની સમસ્યાનો હલ કરી શકાય। સાથે જ ચાણોદ અને કરનાળી નર્મદા ઘાટોના કામોની વાત થઈ છે। સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાણોદના એની વાત થઈ છે। બાયલીના કેટલાક વિસ્તારમાં અસાનધારાને કાર્યવાહી કરવા ઝડપથી થાય એના માટેની વાત કરવામાં આવી છે। આવી અનેક સમસ્યાઓ જે પ્રજાની છે એ બાબતની વાત થઈ છે જેમાં ડભોઈ નગરના પ્રશ્નો છે, ડભોઈ તાલુકાના પ્રશ્નો છે, વડોદરા તાલુકાના ગામો અને મહાનગરપાલિકાનો જે વિસ્તાર ડભોઈમાં આવે છે તમામ વિસ્તારની વિગતવાર ચર્ચાઓ થઈ છે। કલેક્ટર જાણે જ છે ને, કલેક્ટરને એ વિગતવાર લખાણ પણ આપ્યું છે, એમની જોડે ચર્ચા પણ થઈ છે અને કલેક્ટરે પોઝિટિવ જવાબ આપેલા છે। 4 ધારાસભ્યોમાં કોઈ નારાજ નથી। હું ને ધર્મેન્દ્રસિંહ અહીંયા આવ્યા છે, બીજા એક જાત્રાએ ગયેલા છે, બીજા એક